જય શ્રી રામ મિત્રો, આજે આપણે બનાવવાના છે લીલા લાલ મરચાનું આથણું। એમાં હું તમને સામગ્રી બતાવી દઉં। જેમાં આપણે આ લાલ લીલા મરચાને હળદર અને મીઠાવાળા પાણીમાં પલાળેલા છે, જે એક દિવસ અગાઉ તમારે પલાળીને રાખી અને પછી આનું જે આ પાણી છે તે નિતારી રાખવાનું હોય છે। પછી તેમાં સામગ્રીમાં બીજું જોશે રાઈના કુરિયા, પછી છે આ વરિયાળી, જેને આપણે આખી પાખી થોડીક ખાંડેલી છે, અને આ છે અમારો આચાર મસાલો, જે અમે ઘરે જ બનાવીએ છીએ અને સેલ પણ કરીએ છીએ। જો કોઈને જોતો હોય તો કોન્ટેક કરી શકો છો। આ અમે દર મરચાંની સિઝનમાં ઘરે બનાવીને જ સેલ કરીએ છીએ। તે આપણો હોમમેડ છે। અને આમાં અત્યારે સામગ્રીમાં બીજું લેવાનું છે 200 ml તેલ લીધેલું છે આપણે। હવે સૌ પ્રથમ આપણે તેલને સેજ ગરમ કરવા મૂકી દઈશું। આપણું તેલ ગરમ થાય છે અને આમાં આપણે નમક વાપરતા નથી, કેમ કે આ અમારો બનાવેલો તૈયાર જે છે એમાં પહેલેથી નમક અને બધા મસાલા એડ કરેલા જ હોય છે। હવે તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે રાઈના કુરિયા અને બધું નાખી દઈશું। તેલ ગરમ થઈ ગયું છે, આપણે તેલ ગરમ થઈ ગયું છે। હવે એની અંદર આપણે આ જે રાઈના કુરિયા લીધેલા છે એ પણ સ્વાદ અનુસાર લીધેલા છે। આમાં કોઈ ફિક્સ રહેતું નથી વજન કે કેટલું નાખવું હોય છે, આ સ્વાદ અનુસાર લીધેલા છે। તે પોતપોતાને કેવું ભાવે છે એ ઉપર ડિપેન્ડ કરે છે, એટલે આપણે રાઈના કુરિયા એમાં નાખી દઈશું। પછી આ જે વરિયાળી આપણે જે અચકચરી કરી હતી એ થોડી ઘણી સ્વાદ અનુસાર વરિયાળી નાખીશું અને સેજ એને હલાવી લેશું પહેલાં। અને પછી જે આ મરચાંનું નિતારે પાણી કાઢી નાખેલા છે તે મરચાંને પણ આ તેલમાં એડ કરી દઈશું। તેલ સાવ સેજ જ ગરમ થાય એવું લેવાનું છે, બહુ તેલને ગરમ કરેલું રહેવાનું નથી આપણે। હવે આની અંદર આપણે આ મસાલો એડ કરી દઈશું। આ મસાલામાં મરચું, તીખાશ, ખટાશ બધું આવે છે, એટલે બહારની બીજી વસ્તુ એડ કરવાની રહેતી નથી। હવે આપણે આને સરસ મિક્સ હલાવી લઈશું, જ્યાં સુધી આપણે તેલનો કલર લાલ ન થાય ત્યાં સુધી સેજવાર આપણે એને મિક્સ કરવાનું રહેશે। હવે આપણો આચાર મસાલો જો તેલમાં પણ લાલ કલર લાગી ગયો છે, એટલે આપણે આ તૈયાર થઈ ગયો છે મસાલો, અને અથાણું પણ તૈયાર થઈ ગયું છે। આને આપણે 20 મિનિટ સુધી ઠરવા દેશું, પછી આવી રીતે કાચના કન્ટેનરમાં ભરી અને તમે સ્ટોર કરી શકો છો। આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો, એટલે આવા ને આવા નવા વિડીયો તમને બધી વાનગીના મળતા રહે।